મિત્રો આજથી ખેડૂતોના પાકો માટે ઝેરી વરસાદ વરસતું ઓતરા ફાલ્ગુની નક્ષત્રનો પ્રારંભ। આ નક્ષત્ર આજે મિત્રો હાથીના વાહન સાથે શરૂ થવા જઈ રહ્યું છે। મિત્રો આપણે જાણીશું કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી તરફથી મિત્રો આવનારા હજુ 1 મહિના સુધી વરસાદી વાતાવરણને લઈને આગાહી કરવામાં આવી છે। જેમાં અંબાલાલ પટેલે તો મિત્રો જણાવ્યું છે કે હજુ પ્રશાંત મહાસાગરની અંદર નવા વાવાઝોડા બનશે અને આ વાવાઝોડા નબળા પડેલા અવશેષો આપણા ભારત તરફ આવી શકે, જેના કારણે હજુ ચોમાસું લાંબુ ચાલે તેવી સંભાવના। તો બીજી તરફ અત્યારનું તમે લાઈવ સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો। મિત્રો પેસિફિક મહાસાગરની અંદર યાગી નામનું ભયંકર વાવાઝોડું બન્યું હતું અને જે નબળા પડેલા એમના અવશેષો છે એ સિસ્ટમના ફોર્મમાં અત્યારે પૂર્વીય ભારતના ભાગો સુધી આવી ચૂક્યા છે। અત્યારે તમે મિત્રો લાઈવ જોઈ શકો છો કે પશ્ચિમ બંગાળ, બાંગ્લાદેશના વિસ્તારો અને બંગાળની ખાડીના એ વાવાઝોડાના અવશેષોના કારણે અત્યારે તીવ્ર રીતે ગાજવીજ ખાબકી રહ્યો છે વરસાદ। એ જ સિસ્ટમ હજુ આગામી દિવસોમાં મિત્રો ગુજરાતની નજીક આવે તો બીજી તરફ પરેશ ગોસ્વામીએ પણ આવનારા દિવસોની અંદર ખેડૂતો માટે ખાસ કરીને અત્યારે આગાહી છે એ વ્યક્ત કરી છે, જેમાં મિત્રો આવનારા દિવસોમાં ખેડૂતો માટે ખાસ મિત્રો આ વિડીયોને અંત સુધી જોઈ લેજો, કારણ કે મિત્રો આવનારા દિવસોમાં ખેડૂતોના પાક નુકસાની થાય અને તેવા વરસાદને લઈને આગાહી, જેમાં મગફળી, કપાસ, ચીકુ જેવા ફળોથી લઈને બાગાયતી પાકોના નુકસાનીને લઈને મિત્રો એધાણો જોવા મળી રહ્યા છે। મિત્રો આવનારા દિવસોની અંદર હજુ પણ હાથી નક્ષત્રની અંદર 10 ઇંચ સુધીના વરસાદની આગાહી રમણીકભાઈએ પણ આગાહી વ્યક્ત કરી છે। ઉત્તર ફાલ્ગુની નક્ષત્રમાં કેવો રહેશે વરસાદ? મિત્રો આજે થઈ છે 13મી સપ્ટેમ્બર અને જાણી લો કે ગુજરાત રાજ્યમાં આજે કયા ભાગોની અંદર હજુ પણ જોવા મળી શકે છે વરસાદી વાતાવરણ। વરસાદના નવા રાઉન્ડને લઈને મિત્રો તમામ અપડેટો આપણે એક પછી એક મેળવીએ। એ પહેલાં તમે અમારી ચેનલ ગુજ્જુ વેધર પર નવા આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો સૌથી પહેલાં મિત્રો આપણે જણાવી દઈએ કે મિત્રો જે બંગાળની ખાડીમાં ડિપ્રેશન આવ્યું હતું, આ ડિપ્રેશન અત્યારે ઉત્તરીય ભારતના ભાગો તરફ ફંટાઈ ચૂક્યું છે। આ વાવાઝોડા જેવી સમાન ડિપ્રેશન હજુ સુધી સિસ્ટમ બનાવી નથી રહી અને ગઈકાલે મિત્રો ઉત્તરીય પ્રદેશ સાથે મિત્રો ઉત્તર રાજસ્થાનના ભાગો તરફ ફંટાઈ અત્યારે મિત્રો તમે જે રીતે જોઈ શકો છો કે આ સિસ્ટમના હજુ પણ ઉત્તરીય ભાગોમાં અતિ ભારેથી અતિ ભારે વરસાદ વરસાવી રહી છે। તો બીજી તરફ એક સિસ્ટમ જે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે બીજી સિસ્ટમ છે તે અત્યારે બાંગ્લાદેશના લાગુના બંગાળની ખાડીના ભાગો ઉપર એક નવું ડિપ્રેશન વરસાદનું સિસ્ટમ છે એ સક્રિય બની ચૂક્યું છે। જોકે આ સિસ્ટમ મિત્રો હવે વાવાઝોડું જે હતું એને ફોર્મ અત્યારે નબળું પડી ગયું છે અને મિત્રો અત્યારે હવે પછીની કલાકોની અંદર આ સિસ્ટમ પણ ધીમે ધીમે ગુજરાત નજીક આવશે। આપને મિત્રો સૌથી પહેલાં તો તમામ અપડેટો મેળવીએ એ પહેલાં આજે મિત્રો ગુજરાતના હવામાન વિભાગે પણ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આજે ભારત સહિત ગુજરાતના કયા જિલ્લામાં કેવું એલર્ટ આગાહી આપવામાં આવ્યું છે એમના ઉપર નજર કરીએ તો મિત્રો તમે જે રીતે જોઈ શકો છો કે જેમાં અત્યારે મિત્રો ભારતીય હવામાન વિભાગ તરફથી અત્યારનું સેટેલાઇટ પિક્ચર છે તે અત્યારે દર્શાવવામાં આવ્યું છે, જેમની અંદર મિત્રો જે બંગાળની ખાડીમાં ઓડિશાના ભાગો, છત્તીસગઢના ભાગો પરથી મધ્યપ્રદેશ ઉપરથી અને મિત્રો ઉત્તરીય ભારતના ભાગો તરફ ફંટાયેલું ડિપ્રેશન અત્યારે ઉત્તર પ્રદેશ લાગુના વિસ્તારોમાં ઉત્તરાખંડ તરફ ધકેલે જોવા મળેલું છે। ડિપ્રેશન અત્યારે ઉત્તરીય ભાગોમાં અત્યારે મિત્રો જોવા મળી રહી છે। ભારે વરસાદ તો બીજી એક વરસાદી સિસ્ટમ કે જે મિત્રો પેસિફિક મહાસાગરની અંદર યાગી વાવાઝોડાના ફોર્મમાં હતી, જે અત્યારે નબળી પડી અને ડિપ્રેશનના ફોર્મમાં અત્યારે ભારતના વાતાવરણમાં આવી ચૂકી છે। આજથી હવે મિત્રો આ ડિપ્રેશન ઉત્તરીય ભારત પર નબળું પડી જશે, પરંતુ બંગાળની ખાડીમાં યાગી વાવાઝોડાની સિસ્ટમ કે જે મિત્રો ધીમે ધીમે પૂર્વીય ભારતના ભાગો અને મિત્રો ધોધમાર વરસાદ શરૂ કરી નાખે। અને મિત્રો હવે આપણે જણાવી દઈએ કે આ ભારતીય હવામાન વિભાગે ભારતના કયા ભાગોમાં આપ્યું છે ભારે વરસાદનું એલર્ટ। તો મિત્રો જેમાં તમે જોઈ શકો છો કે આજે 13મી સપ્ટેમ્બર થઈ છે અને મિત્રો આજે શુક્રવાર થયો છે। ગુજરાતની અંદર તમે જોઈ શકો છો ખાસ કરીને વરસાદની કોઈ અત્યારે વોર્નિંગ છે તે હવામાન વિભાગે આપી નથી, પરંતુ ઉત્તરીય ભારતના ઉત્તરાખંડની અંદર આજે રેડ એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે, કારણ કે આજુ ડિપ્રેશનની અસરોના ભાગરૂપે ઉત્તરાખંડના ભાગો
ભારેથી અત્યંત ભારે વરસાદ ખાબકી શકે. તો બીજી તરફ મિત્રો બીજી સિસ્ટમ અત્યારે પૂર્વ ભારતના ભાગોમાં ડિપ્રેશન ફોર્મમાં સક્રિય છે, જેના કારણે ઓડિશા, પશ્ચિમ બંગાળ અને મિત્રો કાંઠાના જે મિઝોરમ લાગુના પંથકો છે આ સાથે મિત્રો અતિ ભારે વરસાદનું એલર્ટ પણ અત્યારે હવામાન વિભાગે છે એ જાહેર કર્યું છે. બાકી તો મિત્રો મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશના, બિહાર, ઝારખંડના લાગુના વિસ્તારની અંદર આજે મિત્રો ભારે વરસાદની ચેતવણી છે તે ભારતીય મોસમ વિભાગે છે તે જાહેર કરી છે. બીજી તરફ મિત્રો હવે આવતીકાલે 14મી તારીખ થશે અને મિત્રો તમે જોઈ શકો છો કે ભારતમાં ગુજરાત સહિત જે અનેક રાજ્યો છે તેમના મેપ પણ અત્યારે જોવા મળી શકાશે. એમણે તમે જોઈ શકો છો કે ભારત સહિત પશ્ચિમી ભારતના ભાગોમાં વરસાદની ગતિવિધિમાં ઘટાડો નોંધાય. બંગાળની ખાડીમાં પહોંચેલું ડિપ્રેશન જે મિત્રો અત્યારે પૂર્વ ભારતના પશ્ચિમી બંગાળના, ઝારખંડ સાથે મિત્રો ઓડિશા લાગુના વિસ્તારોમાં અતિ ભારે ઓરેન્જ એલર્ટ અને મિત્રો બાકીના ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, બિહાર લાગુના વિસ્તારોમાં આવતીકાલે મિત્રો ભારે વરસાદ માટે યલો એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે. 15મી તારીખના મેપ પણ તમે જોઈ શકો છો મિત્રો. ગુજરાતની અંદર આગામી 3 થી 4 દિવસ સુધી મિત્રો વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે, થોડો ઘટાડો જોવા મળશે અને કોઈ વરસાદની વોર્નિંગ પણ હવામાન વિભાગે છે એ જાહેર કરી નથી. પરંતુ તમે જોઈ શકો છો કે પૂર્વીય અને મધ્ય ભારતના ભાગોમાં બંગાળની ખાડીમાં સક્રિય ડિપ્રેશનની અસરોના ભાગરૂપે ભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગે છે તે 15મી તારીખના રોજ રજૂ કરેલી છે. મિત્રો હવે પછી આપણે જણાવી દઈએ કે ગુજરાતના હવામાન વિભાગ તરફથી અમદાવાદ મોસમ વિજ્ઞાન કેન્દ્રથી આજે ગુજરાતની અંદર વરસાદને લઈને મિત્રો જિલ્લાઓ વાઇઝ કયા વિસ્તારમાં વોર્નિંગ આપવામાં આવી રહી છે તમે જોઈ શકો છો કે મિત્રો હવે ખાસ કરીને હવે પછી ગુજરાત રાજ્યની અંદર વરસાદની ગતિવિધિ પાછલા દિવસો કરતાં ઘટાડો નોંધાશે તેવી શક્યતા રહેલી છે. આ જ રીતે મિત્રો જેમાં તમે જોઈ શકો છો કે મિત્રો જે આગાહીનો મેપ દર્શાવવામાં આવ્યો છે જેમની અંદર પણ મિત્રો ગુજરાતની અંદર લીલા અને મિત્રો અત્યારે કલરના જે કલર જોવા મળી રહ્યા છે એ પ્રમાણે અત્યારે એલર્ટો એટલે કે મિત્રો છૂટા છવાયેલા સ્થળો ઉપર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે એ પ્રકારની આગાહી અત્યારે વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે ખાસ કરીને મિત્રો આગાહી વ્યક્ત કરી છે. ગુજરાતમાં કોઈ પણ જિલ્લાની અંદર રેડ એલર્ટ કે અન્ય પ્રકારનું કોઈ પણ એલર્ટ છે તે અત્યારે દર્શાવવામાં આવ્યું નથી. હળવા મધ્યમ વરસાદ અને છૂટા છવાયેલા વરસાદ છે તે નોંધાઈ શકે છે, જેમાં મધ્ય પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો સહિત મિત્રો જ્યાં વાદળો અત્યારે બંધાઈ રહ્યા છે ત્યાં અત્યારે બપોર બાદ પણ વરસાદની ગતિવિધિમાં નોંધપાત્ર વધારો કે ઘટાડો જોવા મળશે. જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે કેવું વાતાવરણ રહેશે. મિત્રો આજે ગુજરાત રાજ્યમાં કોઈ પણ વિસ્તારની અંદર વરસાદની કોઈ પણ આગાહી નથી. માત્ર તમે જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર સાથે વાદળછાયું વાતાવરણ, હળવા ભારે વરસાદના ઝાપટા નોંધાઈ શકે છે. જેમાં પણ વલસાડ, ડાંગર, નવસારી, સુરત, તાપી લાગુ વિસ્તારની અંદર અત્યારે મધ્ય ગુજરાતના વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર સુધીના પંથકોની અંદર આજે મિત્રો હળવા મધ્યમ વરસાદ તો અમુક વિસ્તારોમાં મિત્રો વરસાદ નોંધાઈ શકે છે. બાકી તો મિત્રો વરસાદની કોઈ ભારે વરસાદી ઝાપટા સ્વરૂપે વરસાદ નોંધાશે. કચ્છની અંદર પણ તમે જોઈ શકો છો કે રાપર લાગુના વિસ્તારોથી લઈને આ પંથકોની અંદર મિત્રો વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને મિત્રો સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ પંથકોની અંદર વાદળછાયું વાતાવરણ અને મિત્રો અમુક જગ્યાએ તો છૂટા છવાયેલા પંથકો પર વરસાદની સંભાવના રહેશે. વરસાદને લઈને મિત્રો રાજ્યમાં ભારે ઘટાડો નોંધાઈ શકે છે. પાછલા દિવસો કરતાં પણ મિત્રો ઉત્તરીય ગુજરાતની અંદર વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા પંથકોની અંદર પણ વાદળછાયું વાતાવરણ છે તે અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે. અને મિત્રો એક સારી એવી વરાપ ખેડૂતો માટે મિત્રો જોવા મળી શકે છે. આ સાથે મિત્રો 14 તારીખે પણ તમે જોઈ શકો છો કે રાજ્યની અંદર એ પ્રકારનું હળવા વરસાદને લઈને ઝાપટા સ્વરૂપે વિશેષ કોઈ વરસાદની શક્યતા નહીં રહે. પરંતુ મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે પશ્ચિમી બંગાળ અને બાંગ્લાદેશ અને મિત્રો એ લાગુના બંગાળની ખાડીમાં નવી એક વરસાદી સિસ્ટમ છે તે ડિપ્રેશન ફોર્મમાં આવીને સિસ્ટમ હવે મિત્રો એ પછીના દિવસોમાં ધીમે ધીમે તમે જોઈ શકો છો કે મધ્ય ભારત સુધી એની પૂરી સંભાવના જોવા મળી શકે છે. જેમના કારણે મિત્રો 18 તારીખથી લઈને 22મી સપ્ટેમ્બર વચ્ચે ગુજરાત રાજ્યની અંદર ફરી વરસાદનું જોર વધી શકે છે. જેમાં પણ મિત્રો આ સિસ્ટમ કેટલીક મજબૂત રહેશે, જેના આધારે મિત્રો પૂર્વ, મધ્ય પૂર્વ સાથે ઉત્તર ગુજરાતના ભાગોમાં હળવા વરસાદની નાનો રાઉન્ડ આવી શકે છે. તમને જણાવી દઈએ કે મિત્રો પહેલાં અત્યારે હવામાન વિભાગ એવા નિષ્ણાંત એવા મિત્રો અંબાલાલ પટેલે આજથી લઈને મિત્રો આવનારા દિવસો છે મિત્રો એમાં વરસાદની આગાહી છે એ કરી છે. અંબાલાલ પટેલના આધારે મિત્રો આજથી લઈને વરસાદના નવા રાઉન્ડ શરૂ થશે. અંબાલાલ પટેલે ખાસ કરીને મિત્રો જણાવ્યું છે કે 13મી સપ્ટેમ્બરથી લઈને 18મી સપ્ટેમ્બરની વચ્ચે રાજ્યના ભિન્ન ભાગોમાં વરસાદી રહેશે. અને મિત્રો આગાહી જેમાં મિત્રો ખાસ કરીને
મધ્ય ગુજરાતના, પૂર્વ ગુજરાતના ભાગોમાં, ઉત્તરીય ગુજરાતના ભાગોમાં ખાબકી શકે છે ઝાપટા સ્વરૂપે. તો મિત્રો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર પણ 13મી તારીખથી લઈને 18મી સપ્ટેમ્બર સુધી ઝાપટા સ્વરૂપે વરસાદની સંભાવના રહેલી છે એવી આગાહી વ્યક્ત કરી છે. અને મિત્રો અંબાલાલ પટેલે વધુ આગાહી કરતાં જણાવ્યું છે કે વરસાદની નવી સિસ્ટમો બંગાળની ખાડીમાં આવનારા દિવસોમાં રચાશે અને તેમના કારણે 17 અને 18મી સપ્ટેમ્બર 22મી સપ્ટેમ્બર બંગાળની ખાડીમાં સક્રિય થશે અને મિત્રો આ વરસાદ ચાલુ રહેશે. હજુ પણ મિત્રો આ પૂરો નહીં થાય અને મિત્રો 27 તારીખના રોજ પણ મિત્રો હાથિયા નક્ષત્રનો પ્રારંભ થશે અને આ વર્ષે મોરના વાહન સાથે 27થી લઈને મિત્રો 5 ઓક્ટોબર સુધી હાથિયા નક્ષત્ર છે તે વરસાદ ગાજવીજ સાથેનો આ વર્ષે નોંધાય તેવી સંભાવના છે, આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો કે હવે નવરાત્રિમાં પણ અમુક ભાગોમાં ભારે વરસાદની આગાહી છે અને ગાજવીજ અને કડાકા ભડાકા સાથે નોંધાઈ શકે છે આગાહી. અને મિત્રો હવે હસ્ત નક્ષત્ર પછી ચિત્રા નક્ષત્રની અંદર પણ મિત્રો આ રીતે નવરાત્રિમાં વરસાદ પડી શકે છે, કારણ કે મિત્રો આવનારા દિવસોમાં ખેલૈયા માટે અત્યારે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અંબાલાલ પટેલે વધુ એક આગાહી કરતા જણાવ્યું છે કે હાથિયા નક્ષત્ર બાદ ચિત્રા નક્ષત્રની અંદર પણ વરસાદની સંભાવના રહેશે, જેમાં અત્યારે મિત્રો તમે જોઈ શકો છો કે સ્વાતિ નક્ષત્ર આવશે અને ચોમાસું છે એ નક્ષત્ર ગણવામાં આવે છે, પરંતુ સ્વાતિ નક્ષત્રમાં વરસાદ સમંદરની અંદર પડતા હોય અને તેવું પણ અનુમાન છે તે 10 ઓક્ટોબરના દિવસે છે તે ખાસ કરીને 10થી લઈને 13 ઓક્ટોબરની વચ્ચે બંગાળની ખાડીમાં મિત્રો વાવાઝોડું રચાણું હોય એવી પણ આગાહી અંબાલાલ પટેલ અત્યારથી જ કરી છે. તો બીજી તરફ મિત્રો એઓએ એમ પણ જણાવ્યું છે કે ખાસ કરીને 16થી લઈને 18 ઓક્ટોબરના રોજ ભારે પવનો ફૂંકાય અને રાજ્યમાં 22 ઓક્ટોબરે વરસાદી વાતાવરણ જોવા મળશે. આમ તો ઓક્ટોબર મહિનામાં વરસાદની આગાહી અંબાલાલ પટેલ છે તે કરી છે. તો બીજી તરફ દશેરા પછી શરદ પૂર્ણિમાના ચંદ્ર ફરતે કાળા વાદળો ઢંકાયેલા રહેશે. તો મિત્રો દરિયામાં મોટી હલચલ થાય. તો અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આ વર્ષે મિત્રો પાસોતરાનો વરસાદ માટે ખેડૂતોએ તૈયાર રહેવું પડશે, કારણ કે મિત્રો ગાજવીજ સાથેના જે મંડાણી વરસાદ આગામી દિવસોમાં ખાબકે, જેમાં મિત્રો ભારે પવનોના કારણે ઊભા કૃષિ પાકો જેમ કે બાજરી જેવા, જુવાર જેવા પાકો હોય, એ કપાસના પાકો હોય એ પડી જશે અને મિત્રો સાથે જ બાજરીના પાકો લાંબા સમય રહે તો વરસાદમાં ઉગી જાય પણ શકે. તો મિત્રો બીજી તરફ બંગાળની સાથે મિત્રો ખેડૂતોને નુકસાનને લઈને અત્યારે છે તે મિત્રો આગાહી સંભાવના કરવામાં આવી છે. ઉત્તર ફાલ્ગુની નક્ષત્રમાં કહેવત છે કે મિત્રો જો ઓતરાતો ધાણ ન ખાય કૂતરાઓ, વધુ વરસાદ પડે તો મિત્રો પાકો છે તે સડી જતા હોય છે ને એ પાકો મિત્રો સાથે કૂતરા પણ નથી ખાતા એવી અત્યારે કહેવતો છે ગણવામાં આવે છે. અંબાલાલ પટેલે છે તે ફાલ્ગુની નક્ષત્રની અંદર આગાહી છે એ મિત્રો અત્યારે વ્યક્ત કરી છે. તો મિત્રો હવે પછી આપણે મોડલના આધારે જાણીશું કે મિત્રો રાજ્યના કયા વિભાગમાં અત્યારે વરસાદી રાઉન્ડ છે જોવા મળશે. તો મિત્રો આપની જાણકારી માટે આપણે દર્શાવી દઈએ કે માહિતી આપણે બતાવી દઈએ કે પશ્ચિમ બંગાળના ભાગોમાં જે મિત્રો સિસ્ટમ જોવા મળી રહી છે અને આ સિસ્ટમ તમે જોઈ શકો છો કે આવનારા દિવસોમાં ધીમે ધીમે પશ્ચિમની દિશા તરફ આગળ વધતી જોવા મળી શકે છે અને ખાસ કરીને આ સિસ્ટમ આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ સુધી પહોંચે તેવી સંભાવના જોવા મળી છે. ત્યાર પછી મિત્રો આ સિસ્ટમ નબળી પડે તેવી પણ અત્યારે આશા છે એ વ્યક્ત કરવામાં આવી છે. અને મિત્રો હવે તમે જોઈ શકો છો ખાસ કરીને કે હવે આ સાયક્લોન છે તે રચાયેલું છે, જેમના કારણે મિત્રો ગુજરાત ઉપર ડાયરેક્ટથી હવે પછી આ સિસ્ટમ છે તેમના માટે હવે અવરોધો છે તે ઉત્પન્ન થતા જોવા મળશે, પેદા થતા જોવા મળી શકે છે. સિસ્ટમ રાજસ્થાન, મધ્યપ્રદેશના ભાગો સુધી આવીને નબળી પડે તેવી સંભાવના અત્યારે મિત્રો વ્યક્ત કરવામાં આવી છે. 19થી લઈને 20 તારીખની આજુબાજુ રીઝન એટલે કે મિત્રો ઉત્તર મધ્યપ્રદેશ, દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવા વરસાદનો રાઉન્ડ છે તે આવે તેમની સંભાવના. ખાસ કરીને મિત્રો 21 તારીખની આજુબાજુ છે એ બંગાળની ખાડીમાં નવી એક વરસાદી સિસ્ટમ છે એ બહોળા સર્ક્યુલેશનવાળી સિસ્ટમ છે એ આકાર પામતી જોવા મળશે. સાથે મિત્રો 22 સપ્ટેમ્બરથી બંગાળની ખાડીમાં ધીમે ધીમે એક મોટી સિસ્ટમ છે એ પણ બનશે. મિત્રો એ સિસ્ટમના કારણે મહિનાઓના અંતમાં સપ્તાહમાં મિત્રો છે તે ગુજરાત રાજ્યની અંદર ભારે વરસાદ તો અમુક ભાગોમાં અતિ ભારે વરસાદની રાઉન્ડને લઈને નવી સંભાવના છે એ પણ બનતી જોવા મળશે. અને મિત્રો આગોતરાના એધાન પરંતુ હવામાન નિષ્ણાંતે પણ અત્યારે છે તે આગાહી વ્યક્ત કરી છે ચોમાસાના વિદાયને લઈને. સાથે મિત્રો ભારે વરસાદની આગાહી છે તે અત્યારે દર્શાવવામાં આવી રહી છે. અને મિત્રો હવે ખાસ કરીને ઉત્તર ફાલ્ગુની નક્ષત્રમાં અંતિમ દિવસોમાં હાથિયા નક્ષત્રમાં શરૂઆત સાથે મિત્રો ગુજરાત રાજ્યની અંદર એટલે કે મિત્રો હવે મહિનાના અંતમાં, મહિનાના સપ્તાહમાં સાથે મિત્રો ભારેથી અતિ ભારે વરસાદી રાઉન્ડ છે તે જોવા મળી શકે છે તેવી પણ અત્યારે આગાહી છે એ અંબાલાલ પટેલ
પટેલે વ્યક્ત કરી છે. તો મિત્રો હવે એ જોવાનું છે કે આ વરસાદની ગતિવિધિના કારણે શું હવે ગુજરાતના વાતાવરણમાં ચેન્જીસ થશે? શું ગુજરાતમાં વાતાવરણમાં ચેન્જીસના કારણે હવે વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે? 17 તારીખે તો સૌરાષ્ટ્ર અને મિત્રો કચ્છના ભાગોમાં સૂકું વાતાવરણ જોવા મળી શકે છે તેવી સંભાવના અત્યારે વ્યક્ત કરવામાં આવી છે. આમ તો ગુજરાત રાજ્યની અંદર મિત્રો આગામી દિવસોમાં વરસાદની ગતિવિધિમાં નોંધપાત્ર ઘટાડો થાય, પરંતુ અત્યારે છૂટાછવાયેલા સ્થળો ઉપર વાદળછાયું વાતાવરણ રહેશે અને આ વાદળછાયા વાતાવરણ ભાગરૂપે વરસાદ પડે તો પણ કંઈ નવાઈ નથી. અને મિત્રો રમણીકભાઈ વામજાઈની પણ આગાહી સામે આવી છે. એવા જણાવ્યું છે કે મિત્રો ફેશન મેપ વોર્નિંગ તરફથી ગ્રાફને લઈને મિત્રો અત્યારે આગાહી છે તે હવામાન વિભાગે બંગાળની ખાડીના પશ્ચિમી અને પશ્ચિમી બંગાળ અને મિત્રો બાંગ્લાદેશ સુધીની બંગાળની ખાડીની અંદર દરિયાના વિસ્તારોમાં જે વિસ્તારોની અંદર મિત્રો ગ્રે કલરના જે ઓછા કલરના જે રંગ બતાવવામાં આવ્યા છે એમાં મિત્રો અત્યારે હવામાન વિભાગે તરફથી 40 કિલોમીટરથી 60 કિલોમીટર પ્રતિ કલાકના અમુક ભાગોમાં છે તે ભારે પવનો ફૂંકાશે, દરિયાના છોટા સ્વરૂપે પવનો ફૂંકાય તેવી સંભાવના અત્યારે મિત્રો દર્શાવવામાં આવી છે. આવતીકાલે પણ ડિપ્રેશનની અસરોના ભાગરૂપે બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના કાંઠાના ભાગોમાં 55 થી લઈને 60 કિલોમીટર અને 65 કિલોમીટર પ્રતિના છોટાના પવનો છે એ ફૂંકાય એવી અત્યારે મિત્રો આગાહી છે. અને માછીમારોને દરિયો ન ખેડવા માટે અત્યારે વોર્નિંગ આપવામાં આવી છે. હવે પછી મિત્રો રાજ્યમાં આજથી ઉત્તર ફાલ્ગુની નક્ષત્રનો પ્રારંભ અને મિત્રો હવે ઉત્તર ફાલ્ગુની નક્ષત્રમાં વરસાદ ઝેરી હોય છે અને મિત્રો એવું પણ હવામાન નિષ્ણાંત એવા રમણીકભાઈ વામજાએ જણાવ્યું છે. એવો ઝેરી વરસાદના કારણે ખેતીના પાકોને લઈને બાગાયતી પાકો ઉપર મિત્રો નક્ષત્રમાં જો વરસાદ વરસે તો ભારે નુકસાની થાય. અને મિત્રો જો કપાસ અને મગફળી પાકોને અને સીતાફળ ચીકુના પાકો